જંબુસર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ચાલી રહેલી શિક્ષકોની અછતને પગલે આજે પ્રાંત અધિકારીને લિખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નવી નિમણૂકો કરવાની માંગ કરાઈ છે। આવેદનમાં જણાવ્યા અનુસાર સમગ્ર તાલુકામાં અંદાજે 163 જેટલા શિક્ષકોની ઘટ છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કેટલીક શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે। આ એક જ શિક્ષકને શિક્ષણની સાથે વહીવટી કામગીરી, સરકારી બેઠકો અને તાલીમમાં જવું પડતું હોવાથી ઘણીવાર શાળાઓ બંધ રાખવાની નોબત આવે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું શિક્ષણ સંપૂર્ણપણે ખોરવાઈ રહ્યું છે। ગુણવત્તાસભર શિક્ષણના દાવાઓ વચ્ચે સર્જાયેલી આ વાસ્તવિક સ્થિતિ અંગે ગ્રામજનો અને સામાજિક આગેવાનોમાં ભારે રોષ છે। આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી અપાઈ છે કે જો વાલીઓને ગ્રામજનો સાથે રાખીને શાળાઓની તાળાબંધી કરવા સહિતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરશે। આજ રોજ જંબુસર ખાતે જંબુસર તાલુકા અને શહેરમાંથી 163 શિક્ષકોની જે ઘટ છે એનું આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ પાર્ટી તરફથી હું માજી ધારાસભ્ય કિરણસિંહ મકવાણા અને મારી સાથે તમામ ગામોના આગેવાનો ભેગા થઈ આજે મામલતદારશ્રીને એ આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત સરકાર 100% સાક્ષરતા અભિયાન ચલાવી રહી છે, પણ જ્યાં શિક્ષકો જ નથી હોતા તો એ સાક્ષરતા ક્યાં જશે? એટલે અમારો તો કહેવાનો મતલબ એવો છે, જે તમે જ્ઞાન સહાયકની જે ભરતી કરો છો અને જે કંઈક 11 મહિના માટે જેને 11 મહિનાના કરાર માટે જે રાખો છો એમને જ કાયમી ઓર્ડર આપી દો તો આ કાયમ માટેનું સાક્ષરતા અભિયાન આપણું પૂરું થઈ જાય। પણ સરકાર કેમ નથી કરતી એ તો ચિંતાનો વિષય છે। પણ અમારી માંગણી એવી છે, વહેલી તકે આ જે તે શાળાની અંદર કોઈ પણ ભોગે આ જે કંઈ ઘટ છે એ તમામ ઘટ પૂરી કરે। અમુક શાળાની અંદર એક શિક્ષકો હોય છે, એ એન પ્રકારે કોઈ માહિતી આપવા માટે કે કોઈ તાલુકા કક્ષાએ આવતા હોય છે, તો એવી શાળાઓની અંદર એક જ શિક્ષક હોય એટલે શાળા બંધ થઈ જાય છે। તો એવી શિક્ષકોની અંદર જે ઘટ છે એવી તમામ શાળાઓની અંદર ખરેખર આ 1 મહિનાની અંદર જ્ઞાન સહાયક હોય કે તમે શિક્ષકોને જે કંઈક ભરતી કરતા હોય કરો અને કોઈ પણ ભોગે સાક્ષરતા અભિયાન પૂર્ણ કરો। ભરતી ના થાય તો શું? ભરતી નહીં થાય 1 મહિનાનું મેં મુદત આપું છું કે 1 મહિનાની અંદર જ્ઞાન સહાયક કે શિક્ષકની ભરતી નહીં થાય તો એવી શાળાઓ જે હશે જ્યાં શિક્ષકો એક જ હશે એવી શાળાઓને તાળાબંધી કરવાની અમારી ફરજ પડશે। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, જંબુસર।